ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક પણ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત રોષમાં। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખેડૂતોએ હોશે પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જ્યારે ડુંગળી પાકીને તૈયાર થઈ ગઈ। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળીના વેચાણ અર્થે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોતાના વાહનોને લઈ ડુંગળી વેચાણ માટે ધોરાજી માર્કેટ યાર્ડમાં ખેડૂતો આવેલા। છેલ્લા ઘણા સમય થયા ડુંગળીમાં દિવસે ને દિવસે ભાવો ગગડતા ગયા છે। મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાનો છંટકાવ, પોતાની મહેનત કરી ડુંગળીનું વાવેતર પોતાના ખેતરમાં કરેલું। પણ વાત કરીએ તો ધોરાજી માર્કેટ યાર્ડની આજના ભાવમાં 76 રૂપિયાથી 300 સુધીનો ભાવ ડુંગળીનો એક મણનો ભાવ ખુલ્લી બજારમાં જોવા મળ્યો છે। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જગતના તાત અને આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીના નીચા ભાવથી જગતનો તાત મૂંઝવણમાં મુકાયો હોય અને ડુંગળીના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે। ડુંગળીના ભાવમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ડુંગળી આવતા વર્ષ ડુંગળીનું વાવેતર ન કરવું તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। દિનેશભાઈ ભીમાભાઈ બાંભરોલિયા, ક્યાંથી આવતા હતા? વિસાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો, ખીજડીયા ગામ। શું લઈને આવ્યા? ડુંગળી લઈને આવ્યા છે। ડુંગળીમાં પૂરતા ભાવ કાંઈ મળતા નથી। 70 રૂપિયા શરૂઆત થાય છે। આ ખેડૂતને મરી જવાનું કે બીજો વારો આવે અમારે? આ મહેનત તમારો અમારી ગણો કરો, અમારી 4 મહિનાની લણાઈના ભાવ ગણો, બિયારણનો ભાવ ગણો, ખાતર, જંતુનાશક દવા, ક્યાં જ કાઢવું અમારે બધું? આ સરકારને કંઈક કહેવાય ને, થોડું ભાવનું કંઈક ખરે આડાવરું તો અમારે પછી આ ભાવ અમારે શું કરવું? આમાં 70 100 રૂપિયા કઈ અમારે લણાઈ નહીં છે કટાના, સરકાર દઈ દે, કોઈ પેઢીઓનું ન દઈ ગયે, અમારે છોકરા ભૂખા મરે। આમાં શું કરવું અમારે? બીજું કઈ થાય નથી આમાં કઈ। ગામ ખંભાળિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। રઘુભાઈ શિવાભાઈ રાખ। અમે આજ ધોરાજી ડુંગળી લઈને આવ્યા છે। આમાં મજૂરીના પૈસા થાય એમ નથી। 100 રૂપિયા મણ ડુંગળી જાય છે। હવે આમાં કેમ પૂરું કરવું કઈ ખબર પડતી નથી। 150 રૂપિયા તો ગણવાના છે, 120, 30, 40 રૂપિયા। આમાં અમને શું છે એ પછી કટાનો ભાવ એટલો છે, 12, 13 રૂપિયા, પછી ટેમ્પા ભાડું, ને કોઈ જાતનું પરવડતું નથી। આમાં સરકાર કઈક ધ્યાન દે તો સારી વાત છે। શું ભાવ પડતર શું છે? ભાવ શું મળે? પડતર છે 300 રૂપિયા, ભાવ મળે છે 120 રૂપિયા। 300 રૂપિયા તો પડતર પડે છે। બિયારણનો ખર્ચો એવડો, સુપર ખાતર બધું આ 120 રૂપિયાની માગે છે। શું કરવાનું કયો? મારું નામ જયંતિભાઈ, ગામ ચણાકા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। અત્યારે અમે માર્કેટિંગ યાર્ડ ધોરાજી ખુલ્લું છે, ત્યાં ડુંગળી ભરીને આવ્યા છે। ડુંગળીના ભાવ અત્યારે અમને 70 થી માંડીને સુપર ડુંગળીના ભાવ 150 સુધી મળે છે। હવે 150 રૂપિયામાં અમારે આમાં કાંઈ વધતું નથી। અમે લણાઈના 100 રૂપિયા દીધા, કટા ચડાવવાના 20-25 રૂપિયા મજૂરી દીધી છે, ભાડાના આટાને 5-5 હજાર દીધા છે, કટે 20-21 ભાડું થાય છે। અત્યારે આમાં કાંઈ વધતું નથી। મારી વિનંતી એટલી સરકારશ્રીને કે કંઈક ડુંગળીના ભાવ રાખો, એટલે ખેડૂત કંઈક ટેકે રહે। આ જગતનો તાત છે, જરાક આમાં ધ્યાન આપો ખેડૂતમાં, તો ખેડૂત ટેકે રહે। એટલે આવતા વર્ષે હું તો ખેડૂતને એમ જ કહું છું કે ડુંગળીનું વાવેતર બંધ જ કરી દો। તમારું નામ ક્યાંથી આવો? નરેશભાઈ લખુભાઈ, ગામ ખંભાળિયા, ભેસાણ તાલુકાનું ખંભાળિયા ગામથી અમે ડુંગળી ધોરાજી વેચવા આવેલા છે। 100 રૂપિયા ભાવ મળતા ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે એવો પ્રશ્ન ઉભો થયો છે। આ સરકાર હવે શું કરવા ખેડૂતનો પ્રશ્ન હલ કરે એવી અમારી નમ્ર અપીલ છે। પડતર શું છે? ભાવ અત્યારે શું પડે? પડતર 300 રૂપિયાનો કટો, એક લણાઈને બધી રીતે હિસાબ કરો તો 300 રૂપિયા પડતર ભાવ પડે છે। અત્યારે કેટલા ભાવ મળે? અત્યારે 100 રૂપિયા। શું કહેશો આ બાબતે? આ બાબતથી ખેડૂતને નોંધ લેવાની ખાસ જરૂર છે। આજ મતદાન કરી અને અમે પછતાણા છીએ। કેતનભાઈ રવજીભાઈ ગોંડલિયા, બરડિયા ગામથી અમે આવી છીએ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યા છીએ। અત્યારે ડુંગળીનો ભાવ હાવ તળિયે છે। 70 થી 150, પોણા 200 સુધી ભાવ। હવે અમારી પડતર 260 થી ચાલુ થાય, એની ઉપરના ભાવ મળે તો વિલોવિલ થાય એવું છે। બાકી કાંઈ આમાં રાતે પાણીએ રોઈએ એમ છીએ। અત્યારે કેટલા ભાવ કેટલા ભાવ મળે? અત્યારે ભાવ તો 70 થી 220 સુધી ભાવ છે। અત્યારે ભાવ કેટલા? 300, 350 ભાવ હોય તો વિલોવિલ થાય ખર્ચો કાઢતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।